આપણે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે તૈયાર થઈ ગયા કોલેજ જવા હતું. હવે આપણે નીકળી પછી બહુ ને મોડું નથી કરવું બરોબર. હવે આપણે કાલ તો મેં કાંઈ પછી થોડું ઘણું શૂટ થયું પછી કાલ આખો દિવસ કેમેરો જ હાથમાં નથી લીધો. બ્રહ્મદીપ બધા જમી લીધું ત્યાં તો ઉપર જમવાથી બેઠો હતો તો બસ આરતીને ફોન કર્યો જમવા આવવાના તો હું ઘડીક રાહ જોઉં તો એ ના પાડી તો આરતી પછી ના પાડી. તો હેલો મિત્રો, સ્વાગત છે મસ્ત એવા નવા વ્લોગની અંદર. આપણી સવાર આજે વહેલી પડી ગઈ હતી. આપણી આજે સવાર પડી 8:30 વાગે, પણ અત્યારે વાગી ગયા 10 અને હું ઘડીક દુકાને છું કેમ કે પપ્પા ઉપર બીજા મારે ચા નાસ્તો કરવા ગયા છે. હા, અમારે કોઈક વાર મોડું થઈ જાય ચા નાસ્તો. અમારા ચા નાસ્તો 11 વાગ્યા સુધી ચાલુ હોય. વ્લોગની શરૂઆત આપણે કરી નાખી તો આખા દિવસના વ્લોગની અંદર તમે લોકો રહેજો કન્ટિન્યુ. તો અત્યારે વ્લોગમાં બીજો દિવસ થઈ ગયો છે. કાલે થોડો ઘણો મેં વ્લોગ શૂટ કર્યો અને થોડુંક કારણોસર પછી વ્લોગ શૂટ ન કર્યો. તો આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે તૈયાર થઈ ગયા કોલેજ જવા હતું કેમ કે આજે આપણે કોલેજનું પેપર છે. અને એમથી મારે મોડું થઈ ગયું થોડું. 9:30 વાગી ગયા તોય એમ તો બહુ મોડું ન કહેવાય, તો એ 9:30 વાગે મને કોલેજે પૂગી જતો હોય, પણ અત્યારે 9:30 તો હું ઘરે જ માથું વળું છું. બસ હવે ફટાફટ નીકળે અને કોલેજમાં આજે મારું બીજું પેપર છે. પહેલું પેપર હતું પ્રથમ દિવસે હોઈ ગયું હતું 30 તારીખે. કાલની રજા હતી 31 તારીખની અને આજે બીજી તારીખ છે એટલે બીજું પેપર ચાલુ થયું. તો બસ હવે કોલેજે જવા હાટું નીકળી અને હું ત્યાં ફોન નથી લઈ જતો કેમ કે ત્યાં એક્ઝામ ચાલુ એટલે ફોનને અલાઉડ નથી. અને પછી એમાંય હું બેગને એવું કાંઈ નથી લઈ જતો. હું ખાલી છે ને મારો પાઉચ લઈ જતો. પાઉચમાં ક્યાં હું ફોન મૂકું, અને પાઉચ તો મારી ભેગો અંદર હોય એક્ઝામમાં, તો એટલે હું ફોન તો લઈને જ જતો. અને અત્યારે વાગી ગયા તો 9:30. ઊંધું થોડુંક દેખાતું હોય છે, સામેનો કેમેરો ચાલુ છે ને એટલે. તો બસ હવે આપણે પેપર હું દઈને આવું ફટાફટ. તો હવે આપણે કદાચ 12:30 વાગે ઘર ત્યાંથી આવે એટલે આપણે 12:30 1 વાગે હવે મળી. તૈયાર તો હું થઈ ગયો છું ક્યારનો, પણ હવે છે ને ખાલી બૂટ પહેરી લેવી અને ઘડિયાળ પહેરી લેવી ને બસ પછી હવે આપણે નીકળી. પછી બહુ ને મોડું નથી કરવું બરાબર. અને હવે આપણે સીધા 12:30 વાગે મળી. જો બેગ લઈ જતો હોય હું તો હું તમને ત્યાં થોડું ઘણું કોલેજનું શૂટિંગ બતાવત, પણ બેગ હું લઈને નથી જતો. નાનું એક પાઉચ લઈ જાઉં છું. ફટાફટ નીકળી અને હવે આપણે મળી સીધા 12:30 1 વાગે. તો બસ હવે આપણે આપણું આ બીજું જે પેપર હતું એ બીજું પેપર એ પૂરું કરીને હવે આપણે ઘરે આવી આવ્યા છીએ અને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈને પાછું હવે બેસી ગયો. અત્યારે વાગી ગયા 1 વાગવામાં હજી 10 મિનિટની વાર છે. તો બસ હવે આપણે ઘરે પહોંચી ગયા અને આ કાલે હનુમાન જયંતિ છે, કાલે 2 તારીખ છે. તો આપણો વિચાર હતો ભૂરખિયા જવાનો, એટલે પ્લાન આપણો ફ્લોપ થયો કારણ કે અમે બધાએ ઘરમાં નક્કી કરી નાખ્યું હતું કે આપણે બધાએ જવું, હનુમાન દાદાના આશીર્વાદ લેવું. તમને પણ વ્લોગમાં બધું બતાવીશ, પણ બધું ફ્લોપ થયું કારણ કે મારી એક્ઝામ અચાનક સ્ટાર્ટ થઈ ગઈ અને પછી એક્ઝામ ચાલુ થઈ ગઈ, નીકળાય નહીં. બપોર પછી જવાનો વિચાર એ અમે કેન્સલ કર્યો કાલે હનુમાન જયંતિનો, કેમ કે બપોર પછી મજા ન આવે ને જવાની. ગમે ત્યાં ધામમાં અમે જઈએ તો અમે સવારે જ નીકળીને સવારે જ જાવીને સવારે વધારે મજા આવે. ઠંડુ પોર હોય એટલે વધારે મજા આવે એમ. તો બસ હવે કાલે જોવી, કાલે હનુમાન જયંતિ છે તો આપણે કદાચ આપણા અમરેલીમાં જ ક્યાંક ગમે ત્યાં જાશું હનુમાન દાદાના મંદિરે. તો એ તો કાલના વ્લોગમાં જ ખબર પડશે, એટલે કાલને જ તમને બધું બતાવી શકીએ કે આપણે ક્યાં જાવી છીએ ક્યાં નહીં. ભોરખિયા જવાનો પ્લાન હતો એ કેન્સલ થયો અને અહીંથી સાળંગપુર અમરેલીથી થોડુંક દૂર થાય છે, થોડુંક આઘું થાય. એ ખબર નહીં કેટલું આઘું થાય, પણ સાળંગપુર જવાનું તો નક્કી નથી. તો ભોરખિયા જવાનું પ્લાન કેન્સલ થયો છે. એ નક્કી જ હતું પણ એક્ઝામ આવી ગઈ વચમાં એટલે પછી બંધ રહ્યું. આગળ ભોરખિયા આ વર્ષે જાત, કેમ કે મેં ક્યારેય હું ભોરખિયા નથી ગયો. એકવાર જ્યારે નાનો હતો તે હું ભોરખિયા ગયો હતો, પછી ગયો જ નથી ત્યારનો. સાળંગપુર હું 2 વાર જઈ આવ્યો અને હજી ઈચ્છા છે સાળંગપુર જવાની. તો જો કદાચ તમે સાળંગપુર ગમે ત્યાં જાશો તો તમને પણ વ્લોગમાં અમે અપડેટ દઈ દેવું ને વ્લોગ તમે જોઈ જ લેજો. મૂકી દઉં તમે જો એમ. એટલે હમણાં હનુમાન જયંતિના દિવસે તો ક્યાંય જવાનો પ્લાન નથી, કેમ કે આપણે એક્ઝામનો ટાઈમ એવી રીતના છે 10:30 થી 12:30. બપોર પછી બપોરે જ તડકો થઈ જાય, તડકાનું કંઈ જવું આપણે કંઈ ગમે નહીં. પછી તડકાનું જવાની મજા ન આવે ગરમીનું, એટલે સવારે હોય તો વધારે મજા આવે. પણ એક્ઝામ આડી આવી ગઈ વચમાં તો પછી કેન્સલ થયું. બાકી એમાં રજા પછી 3 તારીખની છે, હનુમાન જયંતિ 2 તારીખે. 3 તારીખે જો હનુમાન જયંતિ હોત ને તો અમે જાત ભૂરખિયા, તો ફાઇનલી અમે ત્યાં જ જાત. સવારમાં જ અમે પૂગી જાત ત્યાં ભૂરખિયા દાદાના દર્શન કરવા. પણ હવે કાંઈ વાંધો નહીં, હવે કાલે ગમે ને
હનુમાન દાદાના મંદિરે જાઓ તો તમને બધાનું દર્શન કરાવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વ્લોગની અંદર થઈ ગયો આજે દિવસ આપણો ત્રીજો અને આજે છે હનુમાન જયંતિ. કાલ તો મેં કાંઈ પછી થોડું ઘણું શૂટ થયું પછી કાલ આખો દિવસ કેમેરો હાથમાં નથી લીધો. એ પ્રમ દિવસે એવી રીતના તો થોડું ઘણું શૂટ થયું પછી કેમેરો હાથમાં આવ્યો જ નહીં. તો આજે વ્લોગની અંદર આપણો ત્રીજો દિવસ થઈ ગયો છે અને આજે છે હનુમાન જયંતિ. તો અત્યારે કદાચ પપ્પાનો મારા ફોનમાં ફોન આવ્યો હતો કે પપ્પા અત્યારે બહાર ગયા હતા નીચે મમ્મી દુકાને. હવે આપણે નીચે જ આવી. ફોન તો મારામાં કર્યો હતો પણ ફોન પછી મેં ઉપાડ્યો નહીં. ત્યારે હું છે ને હજી આવ્યો તો કોલેજનું પેપર હજી મેં પૂરું કર્યું. પેપર પૂરું કરીને જે આવ્યો હાથ મોડું થયો હું હાથ મોડું થતો હતો મને ખબર હતી રિંગ વાગતી હતી પણ ઉપાડવા ગયો તો ફોન કપાઈ ગયો. તો પછી નીચે મારા મમ્મીનો અવાજ આવતો હતો એટલે નીચે મમ્મી નીચે. મમ્મી મમ્મી પપ્પા ગયા. પૈસા ભરવા ગયા કેતો તો દર્શનનો ફોન કર્યો તો ફોન લાગ્યો ને તે હાથ મોડું થતો હતો. દર્શનનો ફોન રસોડામાં પડ્યો ફ્રીજમાં. ત્યારે હું હાથ મોડું થતો હતો ને એટલે મને ખબર હતી ફોન વાગતો હતો એમ. રસોડામાં પડ્યો છે ફોન આવ્યો ને કાશી માસીનો તો ફોન કરતી હતી ને એટલે મેં રસોડામાં ફોન પડ્યો ઠીક એનો ફોન આવ્યો તો પણ પછી હું હાથ મોડું થતો હતો ઉપાડો કે ફોન કપાઈ ગયો તો મેં કીધું હમણાં પાછો ફોન કરી. કાંઈ વાંધો નહીં ચલો હા ઘડી કાંઈ બેહું છું હો તું બે પંખો ચાલુ કર. હા કરો તો એને હા ભલે રહ્યો કયો છે હા એ બીજી ચાપેની હા બસ. હા તો બસ આજે હવે હનુમાન જયંતિ છે અને હવે વિચારી ક્યાંક આપણે જાવી તો કેમ સવારે તો હું પેપર દઈને આવ્યો હજી સવારે તો હું પેપર દેવા ગયો હતો એટલે હજી હમણાં આવ્યો અત્યારે વાગી ગયા 1 વાગ્યો છે અને પપ્પા કામથી બહાર ગયા છે બેંકનું કામ છે એટલે અને મમ્મી નીચે દુકાને ન આવ્યા તો આરતી બસ હવે આવતી છે જમવા 1 વાગ્યો ને એટલે. મિત્રો હવે રાત પડી ગઈ અને હવે ઘરે તો કોઈ છે નહીં ઘરે હું એકલો છું કેમ કે મમ્મી આરતી મિત્ર ત્રણે ગયા છે બારે હનુમાન દાદાના મંદિરે પગે લાગવા દર્શન કરવા ને હું ગયો નથી કેમ કે મારે થોડું કામ આવી ગયું હતું એટલે હું તો કંઈ ગયો નહીં બારે. મમ્મી આરતી મિત્ર ત્રણે ગયા અને હવે આપણે એ લોકો એને કીધું મેં બહાર જ જમીને આવશું ઘરે મારું જમવાનું નથી તો વાંધો નહીં. તો મારું પપ્પાનું અને પુત્રનું 3 જણાનું ઘરે જમવાનું છે અને જમવાનું બનાવીને ગયા છે મિત્ર મમ્મીને આરતી ત્રણે બહાર જમી લે. તો હવે આપણે ફટાફટ જમી લેવી કેમ કે આપણે જમવામાં એકલાથી પુત્રી નીચે બેઠો હોય છે પપ્પા નીચે દુકાને છે તો મને તો લાગી ગઈ હતી બહુ ભૂખ કે મને લાગી ગઈ હતી બહુ ભૂખ એટલે હું બેસી ગયો જમવાનું. અત્યારે વાગી ગયા 9:30 ફટાફટ આપણે હવે જમી ને જમવાનું બનાવીને ગયા છે. જો આ છે ભીંડાનું શાક રોટલી અને આજે છે હનુમાન જયંતિ એટલે બધાના ઘરે એક વસ્તુ તો હશે જ જોઈને ગુંદીને ગાંઠિયા ગુંદી ગાંઠિયા છે અને આની અંદર છે ખમણ. તો બસ હવે આપણે એટલું લઈને જમી લેવી ફટાફટ. એટલે આજ જમવામાં મેન્યુમાં એટલું છે રોટલી ભીંડાનું શાક ગુંદી ગાંઠિયા અને ખમણ અને આની અંદર કાંક છે કુકરમાં પણ એવું ખોયલું નથી હવે ભલે રહ્યું એની અંદર. તો ફટાફટ આપણે જમી લેવી અને મમ્મીની ગાડીનો અવાજ આવે એટલે મમ્મી આરતી મિત્તલ આવી ગયા લાગે છે. ફોન તો મેં કર્યો નથી કે અમે આવી જ છીએ રસ્તામાંથી આવી ગયા. મિત્તલ મેં કીધું આરતીને ફોન કર્યો ને તે કીધું કે અમે જમવાનું બનાવતા નહીં કે મમ્મી એને બનાવ્યું જમવાનું હવે આવે છે. તો બહારની લાઈટ કરો તો મેં ફોન કર્યો તો કીધું કે જમવાનું બહાર જ છે એમ કે જમવાનું ઘરે નથી. કર્યો હતો ને મમ્મી ફોન તો પછી મેં આરતી કે મારે જમવાનું ત્યાંથી બહાર જ છે. ના મંદિર હતું હનુમાન દાદાનું ત્યાં મંદિર જો ઊંધિયાનું શાક શ્રીખંડ પૂરી કેરીનો સંભારો કઢી ભાત પાપડ કઢી ભાત પાપડ તો બધા જમી લીધું ત્યાં. તો ઉપર જમવાથી બેઠો હતો તો પછી આરતીને ફોન કર્યો જમવા આવવાના તો હું ઘડી રાહ જોઉં તો ના પાડી ટેક તો આરતી પછી ના પાડી. ઘડી કા પંખો બંધ કરી નાખ્યો. ફોન કર્યો હતો ને પણ મેં કીધું તમારી ઘડી હું વાટ જોઉં એમ મેં કર્યો હતો
મને એમ એને મમ્મી મેં કીધું મયંકના ઘરેથી આવ્યો ને તો મેં કીધું લોકો જમવું નથી બહાર ગયા તો કીધું આ લોકોને ઘડીક વાળજો એમ બસ તે કીધું કે મેં બહાર જમી લીધું હતું મિત્રો જમવાનું મેનુ મેં તમને પહેલાં જ કહી દીધું અને આપણે હવે જમી લીધું અને થઈ ગયા નેવરા અને હવે આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખશું જો 3 દિવસનો વ્લોગ એક હારે ભેગો તો મેં પહેલી વખત એવું કર્યું કે 3 દિવસનો વ્લોગ ભેગો કર્યો કેમ કે મારે વ્લોગ આખો શૂટ કરવો હતો પણ પછી મને છે ને કંટાળો આવી ગયો એટલે પછી અડધેથી હું વ્લોગ બંધ કરી નાખ્યો હતો એટલે 3 દિવસને ઘરે વ્લોગ ભેગો થઈ ગયો તો આજનો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને આજ હનુમાન દાદા મંદિરે જવાનું મારી એટલી બધી ઈચ્છા હતી પણ થોડું કારણોસર છે ને હું ત્યાં ન જઈ શકો તો વાંધો નહીં હવે નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારેક જશું તે હું તમને વ્લોગની અંદર બતાવીશ તો હવે આપણે વ્લોગને એન્ડ કરીએ જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય